બહેનો ભાઈઓ કે કોઈ પણ જીવ શાંતિથી પરમાત્માનું ધ્યાન કરવા બેસે ને તો ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો, ભગવાનના સર્વે અંગનું ધ્યાન કરતા કરતા જીવ જ્યારે જગતને ભૂલે છે ને ત્યારે એ સ્ત્રી પુરુષને આનંદ મળે છે. અને ધ્યાનમાં બેસો ને બહેનો ભાઈઓ ત્યારે પેલા એ ધ્યાન કરવાનું છે કે હું ક્યાં છું, મારા ડગલા ક્યાં ભરાય છે, એ ધ્યાન કરવાનું છે. મારાથી કાંઈ ભક્તિમાં ભૂલ તો નથી થતી ને, શ્રીજી ફેંકો છે, એ ધ્યાન કરવાનું. ધ્યાનમાં બેસો ત્યારે કોઈને ધ્યાનમાં ન રાખવા કે મને ઓલા ફલાણા બેને આમ કીધું તો હે ભગવાન એની વાણી બંધ કરી દે, એવું નથી કરવાનું. ધ્યાનમાં બેસો, આપણા એક એક દોષનું સ્મરણ કરવાનું કે પરમાત્મા મારો આ દોષ મને ખૂબ ભક્તિમાં નડતરા છે, આમ ધ્યાન કરો. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે મદિરા પાન કરનારને દેહનું ભાન રહેતું નથી. એમ ધ્યાન કરવા બેસો ત્યારે આપણે આપણા દેહનું ભાન ભૂલી જવાનું છે. અને જે આ રીતે ભગવાનનું ધ્યાન કરે છે ને એની પાછળ પાછળ મારો કનૈયો ફરે છે. યાદ રાખજો, એની પાછળ પાછળ મારો કનૈયો ફરે છે. ભગવાનનું પ્રેમથી ધ્યાન કરો. એક વાત કહું, નારદજી એકવાર વૈકુંઠમાં આવ્યા, લક્ષ્મીજીને જોયા પણ ભગવાન કોઈ ઠેકાણે ન દેખાયા. તેથી નારદજી ભગવાનને શોધવા લાગ્યા. તો એક જગ્યામાં ભગવાનને ધ્યાનમાં બેઠેલા જોયા અને ભગવાનની નજીક જઈ નારદજી પૂછે, હે પ્રભુ તમે વળી કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન કહે, હું તો મારા પરમ ભક્તોનું ધ્યાન કરું છું. ત્યારે નારદજી કહે કે વૈષ્ણવ ભક્તો તમારા કરતા પણ શ્રેષ્ઠ છે, જેથી તમે વૈષ્ણવ ભક્તોનું ધ્યાન કરો છો. ત્યારે ભગવાન કહે, હા તેઓ મારા કરતા પણ શ્રેષ્ઠ છે. પણ આ તો નારદજી ને સીધું તો હાલે નહીં. નારદજી કહે તમે સિદ્ધ કરી આપો ને તો હું માનું. ભગવાન નારદજીને પૂછે, એ નારદ આ જગતમાં મોટામાં મોટું કોણ? નારદજીએ તરત કહ્યું કે બધાયથી મોટી પૃથ્વી. ત્યારે ભગવાન કહે, પૃથ્વી શાની મોટી? પૃથ્વી તો શેષ નાગની ફેણ ઉપર રહેલી. નારદજી કહે તો પૃથ્વી મોટી નહીં, શેષનાગ મોટા ગણો. હાલો પ્રભુ હું જાઉં, મારે મોડું થાય. ભગવાન કહે, શેષનાગ શેના મોટા? શેષનાગ તો મારા શિવજીના ગળામાં બિરાજેલા. ત્યારે નારદજી કહે તો પછી શેષનાગ કરતા શિવજી મહાન ગણાય ને. હાલો હવે મારે કે બહુ મોડું થાય, મારે ઘણું કામ છે. નારદજી આમ કહે ત્યારે ભગવાન કહે, શિવજી શાના મોટા ગણાય? અરે શિવજી થી રાવણ જબરો, રાવણે કૈલાશ પર્વતને અધર ઉચકો હતો. ત્યારે નારદજી કહે તો પછી રાવણને મોટો રાખો, પૂરું કરો. ભગવાન કહે, રાવણ શાનો મોટો? એ વાલી રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરવા બેસતો હતો. ત્યારે નારદજી કહે તો એ વાલીને મોટો કરો. ભગવાન કહે, વાલી શાનો મોટો? વાલીને તો ભગવાન રામે મારેલો. ત્યારે નારદજી હસીને કહે, વારે ભગવાન તમે ખરા છો, જગતમાં કોઈ મોટું નથી. ત્યારે તો આપ જ સર્વેથી શ્રેષ્ઠ અને સર્વેથી મોટા. ત્યારે બહેનો ભાઈઓ ભગવાન જે કેસની સાંભળવા જેવું છે. ભગવાન કહે, ના નારદ, હું સર્વેથી શ્રેષ્ઠ નથી, મારા કરતા પણ મારા ભક્તો શ્રેષ્ઠ. કારણ આખું જગત મારા હૈયામાં અને હું ભક્તોના હૈયામાં રહું છું. એટલે તો બહેનો ભાઈઓ ભગવાને કીધું કે ભગવાનના ભક્તો ભગવાનથી પણ વધે છે. રામ સે અધિક રામ કા દાસ. મહાત્મા તુલસીદાસે કીધું છે કે હું તો મારા રામજીનો પુત્રો છું. આવું કીધું છે તુલસીદાસે. રામજીના કુતરા થઈ ગયા છે, હું મારા રામજીનો મોતિયો કુતરો છું. યાદ રાખજો બહેનો ભાઈઓ, માલિકીનો જે કુતરો હોય ને
અને એના ગળે પટ્ટો બાંધેલો હોય ને તો એ કૂતરાને કોઈ મારશે નહીં. અને સાર્વજનિક કૂતરો હોય છે ને એને હવ મારશે. માટે બહેનો ભાઈઓ, આપણે પરમાત્મા રામના, કૃષ્ણના, શિવના કૂતરા બની જવાની જરૂર છે. પટ્ટો એટલે કા તુલસીની કંઠી ગળામાં રાખો, કા રુદ્રાક્ષની કંઠી ગળામાં રાખો. હા, તો યમના દૂતો આપને મારશે નહીં, પણ આપને માન સાથે યમપુરીમાં લઈ જશે. હા, માન સાથે યમપુરીમાં લઈ જશે. ભક્તિ ધીરે ધીરે વધારતા જાઓ. બાકી જેને ભક્તિનો રંગ લાગ્યો નથી, ભક્તિનો આનંદ એને કોઈ દિવસ મળવાનો જ નથી. તે વ્યક્તિ સારું સારું ખાવાની ઈચ્છા રાખે, એ શરીર ગઈઢું બને, પણ મન તો જુવાન જ રહે. મન જુવાન રહે. ઘણા અમારે એવું કથામાં એકવાર બન્યું હતું. એક જગ્યાએ કથામાં મંડપ નખાતો તો હું તેથી બરાબર હાજર. એટલે બેને આવીને પૂછ્યું કે બાપુ આ શેના મંડપ નખાય? મેં કીધું આ શ્રીમદ ભાગવત કથાનો મંડપ નખાય. હે હારું, એ કે 7 દિવસ મારા સાસુ સસરા તો હચવાઈ જાય. એ શું વર્ધાશ્રમ ગણતા હશે? અને એ જુવાન જ રહેવાના હશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, દરેકને જુવાની પછી ગડપણ આવે છે. અને ગડપણમાં શરીર નિર્બળ બને, આપણી ઇન્દ્રિયો કામ કરી શકતી નથી, ત્યારે પણ મન અને બુદ્ધિ તો જુવાન જ રહે. અને ગડપણમાં ખાધેલું પચતું નથી. હા, જુવાનીમાં જે ભોગવેલું સુખ એ ભોગવવાનું વારંવાર ગડપણમાં પાછું ચિંતન થાય છે. અને ગડપણમાં ખાધેલું પચતું નથી, કારણ જઠરાજ અગ્નિ મંદ થાય. છતાંય ભાતની વાનગી ખાવાની ઈચ્છા થાય, ત્યારે બાપા અને ડોહીમાં કાંઈક ખાવાની ઈચ્છા થાય તો એના બાળકનું નામ આગળ ધરીને કહે કે બેટા, આપણો બાબલો એમ કહેતો હતો કે બહુ દિવસ થયા ભજીયા કર્યા નથી. એ બાબલો કશું કહેતો ન હતો, પણ બાપાની અને ડોહીમાની દાનત બગડી હતી. એમને ખાવાની ઈચ્છા હતી, અને તેલ મરચાની ગરમ ગરમ વસ્તુ વાનગી ખાય અને ઉપરથી ઠંડુ પાણી પીવે ને પછી જાય ક્યાં રાત્રે? એ ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે કફ વધી જાય, બહુ ઉધરસ આવે ત્યારે ઘરના લોકોને બહુ ત્રાસ થાય. અને ઘરના લોકો કહે કે બાપા બા, તમને ખાવાનું પચતું નથી તો શું કામ આવું ખાવશો? પણ મન એવું નફટ છે કે ઘરના લોકો સંભળાવે પણ વૈરાગ્ય જાગે નહીં. હા, અને ગડપણમાં હાથમાં પૈસો ન હોય તો એ માણસની દશા બગડે છે, ભૂંડી થાય છે. પૈસા માટે ક્રોધ કરે, હિંસા કરે. હા, બડબડ કરે કે મેં તો આખી જિંદગી તને કામીને દીધું, હોય કાંઈ દેતો નથી મને. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, અતિ પાપી હોય ને એને ગડપણમાં યમદૂત પથારીમાં દેખાય ત્યારે એ બહુ ગભરાય. અને અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં ભોગવવું પડે છે. હા, પથારીમાં ભોગવવું પડે છે. જો બહેનો ભાઈઓ, નરકે આયા છે ને સ્વર્ગે આયા છે. યાદ રાખજો. હોસ્પિટલે કોઈ તમારા સગા સ્નેહી બીમાર હોય, એમાં સિવિલમાં ખબર કાઢવા જાયજો, કોઈના હાથ ઊંધા લટકાડ્યા હોય, કોઈના પગ ઊંધા બાંધ્યા હોય, કોઈને ઊંધા માથે રાખ્યો હોય, કોઈને ઈંટ બાંધી હોય, કોઈને હાથમાં લઘુ શંકા દીધી શંકાની કોથળી આપી હોય. આ નરકની તો શું હે? આ નરક છે. હજી પથારી સાફ કરીને આવ્યા હોય તો આ પથારી બગડી જાય, નરક. અને સ્વર્ગ કોરી પથારીએ આપણે ભગવાનના ધામમાં વયા જાય, કોઈની સેવા ન લઈ, આ સ્વર્ગ. અને અતિ પુણ્યશાળીને મુક્તિનો આનંદ મરતા પહેલા જ મળે છે. કેટલાક એવા રોગ બતાવ્યા કે તે નરકની નિશાની છે.
ભયંકર યમ દૂત દેખાય અને પથારીમાં લઘુ શંકા દીધી શંકા થાય. બહુ તડફે. એકાદી વાર આવું થતા છોકરાએ પણ સમજી જાય કે હવે અમારા બાપા વધારે જીવશે નહીં. વ્યવહારે બધાયને ખબર આપે. બહાર ગામથી સ્વાર્થના સગા ભેગા થાય. બહાર ગામ દીકરી કે દીકરા રહેતા હોય એને પણ તેડાવી. પણ દીકરાને એના બાપની જે મૂડી પૈસા પડ્યા છે એની ચિંતા. જ્યારે આ બાપો પથારીમાં રડે છે, બધાય આ બાપાને ઘેરીને બેઠા છે. કોઈ એમ વિચાર કરતો નથી કે આ જીવ ભગવાનને ભૂલી ગયો છે. પ્રેમથી હરે કૃષ્ણ એમ બોલે અને આ જીવ સાંભળે તો એના બધાય પાપ બળી જાય અને આનું મરણ મંગળમય થાય. અને અંતકાળે બાપાને ભાન થાય કે સ્ત્રી, દીકરી કે દીકરો કોઈ સાથે આવવાનું નથી. ત્યારે એનું ઓલું પદ યાદ આવે. ક્યું? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને મારી છે દીકરી, આ મારો દીકરો ને મારી છે દીકરી. આ મારી મિલકત ને મારી સંપત્તિ. હરે ભાઈ, કોઈ આવતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. આ પદ એને યાદ આવે. ખરેખર આ પદ મરણ વખતે જ સાચું લાગે. પણ ઘણાએ પુત્ર વધુએ સાસુમાને કીધું, નવરા બેઠા છો તો જરા ઘોડિયાની દોરી હાકો ને. અરે આ જગતમાં તો મારું કોઈ નથી. થોડીક પુત્ર વધુને કામકાજ કરાવો ને તો શરીરે હારું રે ને ભગવાને રાજી રે. હો, આપણી પુત્ર વધુ એકલી હોય, ઘરે કામકાજ હોય, શરીફે કુછ ભાઈ તો મંદિરે 12 વાગ્યા સુધી ન બેઠું રહેવું. બધા વડીલોને કહું છું. શાક સુધારવું, ઘરની કંઈક મદદ કરવી. યાદ રાખજો. એક એક શબ્દ જે ભાવ બતાવી જીવનમાં યાદ રાખજો. ઘરે મદદ કરો તો તમારું શરીર સારું રહે, ભગવાન તમારા ઉપર રાજી રહે. હા, પુત્ર વધુને ખાલી કામવાળી ન માનવી. જીવદૂત યમદૂત આવે છે ત્યારે જીવ આત્મા બહુ તડપે. યમદૂતો જીવ આત્માને સૂક્ષ્મ શરીર સાથે યમપુરીમાં લઈને જાય અને યમ રાજાના દરબારમાં ચિત્રગુપ્ત ચોપડો ખોલે અને જીવ આત્માએ કરેલા પાપ પુણ્ય સંભળાવે. એમાં 14 સાક્ષીઓ સાક્ષી આપે છે. હા, 14 સાક્ષી આપે છે. એક વાત કહું, કોઈ પણ ફેક્ટરી હોય, એ ફેક્ટરીમાં સીસી કેમેરા મૂક્યા હોય, એનો માલિક હાજર ન હોય. પછી એનો માલિક આવે, કોમ્પ્યુટર ખોલે અને એ સીસી કેમેરામાં જે રેકોર્ડિંગ કેદ થયેલું હોય ને જોવે માલિક કે મારા માણસોએ કયાએ બરાબર કામ કર્યું છે ને કયાએ કામમાં દાંડાઈ કરી છે. આ સીસી કેમેરામાં કેદ થાય. મારો કહેવાનો ભાવાર્થ એ છે બહેનો ભાઈઓ, આ સીસી કેમેરા તો વધીને 10 વર્ષથી આ જગતમાં આવ્યા છે,
પણ મારા પરમાત્માએ બે કેમેરા આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી મૂકાશે. દિવસનો શિશી કેમેરો સૂર્ય નારાયણ અને રાતનો ચંદ્ર નારાયણ છે. તમે જે કાંઈ પાપ પુણ્ય કર્મ કરો છો, મારો પરમાત્મા જ્યારે નવરો પડે અને આખા વિશ્વનું કોમ્પ્યુટર ખોલે અને મનુષ્ય જે કાંઈ કર્મ કર્યા હોય ને એ પ્રમાણે એને દુઃખ અને સુખ આપે છે. દુઃખ અને સુખ આપે છે. દિવસમાં કરેલા પાપની સજા બહેનો ભાઈઓ સૂર્ય નારાયણ આપે અને રાત્રિમાં પાપ કર્યું હોય એની સાક્ષી વાયુદેવ આપે. હવે માણસ એવું સમજે છે કે ઘરના દરવાજા બંધ છે, કોઈ મને જોતું નથી, પણ યાદ રાખજો ભગવાન બધાની અંદર બેઠેલો છે. ભગવાન બધું જોઈ રહ્યા. જીવ આત્માને તેના પાપ પ્રમાણે નરકની સજા થાય અને જેનું પાપ ઓછું થાય તો તે જીવને પશુ પક્ષીનો જન્મ મળે. જેનું પાપ પુણ્ય સરખું થાય તો તે જીવ આત્મા ચંદ્રલોકમાં જાય. ચંદ્ર દ્વારા આ સૂક્ષ્મ જીવ વાદળમાં આવે, વાદળામાંથી વરસાદમાં અને વરસાદમાંથી અન્નમાં અને અન્ન દ્વારા જીવ આત્મા પુરુષના પેટમાં જાય. આપણા શાસ્ત્રમાં લખેલું છે કે 40 દિવસ આ જીવ શક્તિ તત્વના આધારે પુરુષના પેટમાં રહે અને 40 દિવસ પછી એ જીવ આત્મા સ્ત્રીના પેટમાં પ્રવેશ કરે. સેજી ભેકો છે બહેનો ભાઈઓ, જે દિવસે સ્ત્રીને ઉદરમાં ગર્ભ રહે ત્યારે તેનો આકાર પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય. 10 દિવસ બાદ આકાર ફળ જેવો મોટો થાય. 1 મહિનામાં ગર્ભને મસ્તક આવે, 2 મહિનામાં હાથ પગ આવે, 3 મહિનામાં નખ વાળ આવે, 4થા મહિનામાં સપ્ત ધાતુ પેદા થાય, 5મા મહિનામાં ભૂખ તરસનું માના ઉદરમાં બાળકને ભાન થાય, 6ઠા મહિનામાં માતાના પેટમાં એ બાળક ભ્રમણ કરે. આ કર્મ મુજબ બહેનો ભાઈઓ ગર્ભની વૃદ્ધિ થાય છે અને પરમાત્માની લીલા છે. માનવ શરીરમાં જે નાડીઓમાં અન્ન રસ વહેતો હોય તે નાડી સાથે બીજી નાડી જોડી આપે અને આ નાડીનો સંબંધ ડૂટી સાથે થાય અને વાલપુરની પાછળ અગ્નિ જઠરાજ છે, ત્યાં અન્ન ધીરે ધીરે ટપકે છે અને 7મો મહિનો 6ઠો મહિનો બહેનો ભાઈઓ થાય ત્યારે ગર્ભ માના પેટમાં વિષ્ટા અને મૂત્રામાં આળોટે. ગર્ભવાસ એ નરકવાસ છે અને અતિ દુર્ગંધ ત્યાં ફેલાય છે. યાદ રાખજો બહેનો, માતા ગર્ભ અવસ્થા દરમિયાન તીખા, તમતમતા, ખાટા, ખોરા, ઠંડા, ઉના આદિ પદાર્થો ખાય તો એની સઘળી અસર એ બાળકના અંગના વેદના થાય છે. માટે જે સ્ત્રીને ગર્ભ રહ્યો હોય ત્યારથી એ બાળક દૂધ પીવાનું ન છોડે ને ત્યાં સુધી એ સ્ત્રીને સાદું ભોજન કરવું. સાદું ભોજન કરવું. નહીતર કોઈ બાળક વિકલાંગ થાય ને તો પેલી સ્ત્રી ખાવા પીવામાં કાળજી ન રાખતી હોય તો એના કારણે પણ વિકલાંગ થાય. બીજું, એ બાળકના કોઈ કર્મ નબળા હોય તો પણ થાય. માટે સારા દિવસો હોય ત્યારે સ્ત્રીને બહુ સાદો ખોરાક લેવો. ક્યારેય તમારે દવાખાને બતાવવા પણ ન જવું. અને પેલા ક્યાં બહેનો ભાઈઓ ઘર બેઠા આપણી માતાઓ પ્રસૂતિ કરી નાખતી અને અત્યારે તો 9 મહિના બતાવવા જાઓ તો ડોક્ટર શું કે ભાઈ આ શ્રીજીલન આવશે. તો તમે 9 મહિના કર્યું હું સાહેબ? કર્યું શું? થોડુંક બહેનો ભાઈઓ આપણે પોતાની કાળજી રાખવાની જરૂર છે આપણા શરીરની. ડોક્ટર કોઈને સાચું નહીં કે. એક વાત કહું, એક નગરનો ધણી હતો, હવે એને ગુમડું થયું.
એક ડોક્ટર એ ગુમડાની દવા કરે છે, ઘણો સમય દવા ચાલે છે. હવે આ ડોક્ટરનો છોકરો રહ્યો ને એ અમેરિકા ડોક્ટર લાઈનનું ભણવા ગયો, અને ત્યાંથી ભણીને આવ્યો, અને ઓલા જે નગરનો ધણી હતો ને એનું ગુમડું બહેનો ભાઈઓ એ છોકરાએ 3 દિવસમાં મટાડી દીધું. ત્યારે આ ડોક્ટર છોકરો એના બાપને કહે છે કે જો આ અમેરિકાનું ભણતર જોયું, એ કે 3 દિવસમાં ગુમડાને મેં ગાયબ કરી દીધું. ત્યારે ડોક્ટર બાપે કીધું કે બેટા હું ગાયબ કરી હગો એમ હતો, આ તું જ્યાં ભણવા ગયો હતો ને ત્યાં દર મહિને ફ્રી આવતી ને આ ગુમડામાંથી આવતી હતી, એટલે તું આટલું ભણી શીખો છો. એટલે અમુક એવા ડોક્ટરો હોય કે દર્દીનું શોષણ કરે છે. સારા ડોક્ટર હોય એને વંદન છે, હા વંદન છે. બહુ ડોક્ટરનું માનવું નહીં તમને કહી દઉં છું. હા માપે માનવું, ઓલું ન ખાતા, આ ન ખાતા, ફલાણું ન ખાતા. હું ધૂળ ખાઈ હવે એ બાકી રહ્યું, ધૂળ ખાઈ માપે બધાયની સારું લાગે. યાદ રાખજો બહેનો, માંદા પડી જાઓ ખાધા વગરના. હું તો એમ કહું છું, ડાયાબિટીસ વાળાને ડોક્ટર તો એમ કે તમારે ઘઉં ન ખાવા, ચોખા ન ખાવા, ખાંડ ન ખાવી, ગોળ ન ખાવું. તો આ રસોડાની મુખ્ય વસ્તુ ક્યાં ને ઉકેડામાં નાખી, પણ માપે ખાવ બહેનો ભાઈઓ. હા ડાયાબિટીસ હોય તો સુગર ન ખાવું, સુગર ન ખાવું. સાતમા મહિને જીવ આત્માને પૂર્વ જન્મનું ભાન થાય. આ જીવ આત્મા ગર્ભમાં પરમાત્માને મનાવે, પરમાત્માની સ્તુતિ કરે કે મને બહાર કાઢો, આમાં જગ્યા બહુ સાંકડી છે, બહુ દુર્ગંધ આવે છે, મને આમાંથી બહાર કાઢો. જીવ આત્મા ગર્ભમાં અનેક પ્રકારની પ્રતિજ્ઞા કરે કે હવે હું પાપ નહીં કરું, હવે હું તમારી ભક્તિ કરીશ. આમ જીવાત્મા માના પેટમાં ભગવાનને પ્રાર્થના કરતો હોય, 280 દિવસ માના પેટમાં રહેવું પડે, અને પશુતી વખતે તે ઘણી પીડા સહન કરે. વાયુ દ્વારા જીવ બહાર ધકેલવામાં આવે. જ્યારે આ જીવ બહાર આવે ત્યારે બહુ તડફે, અને માને જે દુઃખ થાય એના કરતા 1000 ગણું દુઃખ એ જન્મેલ બાળકને થાય છે. અને અતિ દુઃખમાં તે ગર્ભનું જ્ઞાન બધું ભૂલી જાય છે. જન્મ પછી રાજાને ત્યાં થાય કે રંકને ત્યાં થાય, જન્મ ધરવો એ દુઃખનું મોટા મોટું કારણ છે. માના પેટમાં જે આપણે વચન દીધું છે બહેનો ભાઈઓ, ભગવાનને ભજો. આ જીવ આત્મા દુઃખ ભોગવવા માટે જન્મ લે. આ જીવ આત્મા પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી આપણા દુઃખનો અંત આવતો નથી, અને પ્રેમ આવડતોય નથી. પ્રેમ તો દરેક જીવ આત્મા કરે, પણ પરમાત્મા સાથે કરતો નથી. બાળપણમાં મા સાથે પ્રેમ કરે, થોડો મોટો થાય એટલે પુસ્તક સાથે પ્રેમ કરે, 2-4 ડિગ્રી મળી જાય એટલે પૈસા સાથે પ્રેમ કરે, લગ્ન થાય એટલે પત્ની સાથે પ્રેમ કરે, બાળકો થાય એટલે બાળકો સાથે પ્રેમ કરે, પણ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. આમ જીવ પ્રેમનું પાત્ર અવારનવાર બદલાવે રાખે છે, પણ એને ક્યાંય શાંતિ કે આનંદ મળતો નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ જગતનો પ્રેમ સ્વાર્થીલો છે. વિના સ્વાર્થે પ્રેમ કરનારો હોય ને તો મારો એક પરમાત્મા છે. ભલે જગતમાં રહ્યો ના નથી, પણ સાચો પ્રેમ પરમાત્માને કરો. આમ જીવ આત્માને જન્મથી મરણ સુધી મોટા ભાગે દુઃખ અને દુઃખ જ રહે. કપિલ નારાયણ માતા દેવહૂતિને સાવધાન કરે એ પરમાત્મા સાથે અતિશય પ્રેમ ન કરે ત્યાં સુધી જીવ આત્મા જન્મ મરણના ત્રાસમાંથી છૂટતો નથી. હા, છૂટતો નથી. એક વાત કહું, એક મોટો કિલ્લો હતો, અને આ કિલ્લામાં બહેનો ભાઈઓ કોઈ સુરદાસ અચાનક અંદર ભૂલો પડી ગઈ.
આ સુરદાસને દરવાજો મળતો નથી બહાર નીકળવાનો, અને બોકા નાખવા માંડ્યો, એ મને કોઈ બહાર કાઢો, એ મને આ કિલ્લામાંથી કોઈ બહાર કાઢો. ત્યાંથી એક સંત પ્રસાર થાય. સંત અંદર ગયા અને સુરદાસને પૂછે છે, બેટા શું તને આ તકલીફ છે, શા માટે તું આટલી રાડું નાખે? ત્યારે સુરદાસ કહે છે કે બાપુ, આ કિલ્લામાંથી મને બહાર જવાનો રસ્તો નથી મળતો. સંતે કીધું કે બેટા, આ કિલ્લાની તું દિવાલ પકડ અને દિવાલ પકડતો પકડતો ચાલજે, જ્યાં દરવાજો આવે ત્યાંથી તું બહાર નીકળી જાય. સંત આટલો ઉપદેશ આપીને ગયા. પેલા સુરદાસે દિવાલ પકડી, પણ સુરદાસને બહેનો ભાઈઓ એક બીમારી હતી ધાધરની. દિવાલનો પકડીને હાલતો હતો, ત્યાં ધાધરમાં ખંજોળે આવીને ખંજોળવા મળીને પાછો દરવાજો ભૂલાઈ ગયો. કહેવાનો ભાવાર્થ ઈ છે બહેનો ભાઈઓ, કિલો એ 84,00,000 યોનીનો છે. સુરદાસ હું અને તમે છીએ, અને સંતો મને તમને માર્ગ બતાવે છે કે ભજન કર, સત્સંગ કર, સત્કર્મ કર, પરમારથ કર. હા, પરમારથ કર. અને દાદર ઈ માયા છે. જ્યાં આપણે ભજન કરવા બેહી, ધ્યાનમાં બેહી, ત્યાં માયાની ખંજોળ આવે કે હમણાં 2-4 દી થી આ મોબાઈલ લઈડો નથી, હાલને જરાક મોબાઈલમાં 2 કલાક મથી લઉં. આ માયા. હે માતાજી, આ મેં તમને જે ઉપદેશ કર્યો તે તમારા મનને કરજો. આ મન મિત્ર છે ને શત્રુ છે. મન સંસારના વિષયોમાં ફસાય તો શત્રુ, અને મન પરમાત્મા સાથે પ્રેમ કરે તો મિત્ર. માતા, હવે તમે તમારા ઉપર કૃપા કરો. હવે તમે એવો નિર્ણય કરો કે મારે કોઈના પેટમાં જવું નથી, મારે પત્ની વગર પતિ થવું નથી, મારે તો પરમાત્મા સાથે એક થવું છે. દેવહૂતિ કહે કે તમારા ઉપદેશથી મને ઘણો આનંદ થયો. થોડા જ સમયમાં તમે મને સુંદર બોધ આપ્યો છે. કપિલ નારાયણ કહે કે માતાજી, મારું કામ હવે થઈ ગયું છે, હવે મારે અહીંથી જવાનું છે. કપિલ નારાયણ જવા માટે તૈયાર થયા, જેથી દેવહૂતિની આંખ ભીની થઈ કે મને એકલી મેલીને જવાના. ત્યારે કપિલ નારાયણ કહે કે માતાજી, સંસારનો સંયોગ વિયોગ તો ચાલુ રહેવાનો, પણ આ જીવ પરમાત્મા સાથે નિત્ય સંયોગ છે. તમારા હૃદયમાં નારાયણ છે, પ્રભુના નામનો આધાર છે, પ્રભુની સતત ભક્તિ કરજો. પછી કપિલ નારાયણે માતા દેવહૂતિને 3 વાર પ્રણામ કર્યા, અને કપિલ નારાયણ ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં જાય, જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો. ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ બિરાજ્યા. કપિલ નારાયણે ઋષિ મુનિઓને પણ સાંખ્યનો ઉપદેશ કર્યો. હવે આ બાજુ માતા દેવહૂતિ સરસ્વતી નદીના કિનારે બિરાજેલા. યાદ રાખજો બહેનો ભાઈઓ, સરસ્વતીમાં સ્નાન કરવાથી અને ધ્યાન કરવાથી આપણા મનની શુદ્ધિ થાય છે. તો આ કથા વિરામ લઈને બધાને કહું છું કે સરસ્વતીમાં જઈને સ્નાન કરી આવજો. જાઓ, રસ્તો બતાવો, આઘું નથી. આપણે ત્રંબા ગામ રહ્યું ત્યાં ત્રિવેણી ભેગી થાય છે, ત્યાં જઈને સ્નાન કરી આવજો. ઓ જાઓ ને, કોણ કોણ જાઓ? હાથ ઊંચો કરો. કોણ કોણ જાઓ? કયો વાત નથી કરી? હાથ ઊંચો કરો. કોઈ નહીં જાઓ? એટલી ધરતી નડી લ્યો તો પાણી થઈ ગયું કહેવાય. ક્યાં સુધી તમે નદીઓમાં સ્નાન કરશો? હે, સરસ્વતીમાં સ્નાન કરવા ત્રંબા નથી જવાનું કે હરિદ્વાર નથી જવાનું, પણ જે આ કપિલ ગીતાના સરસ્વતીના શબ્દ નીકળે છે ને, એ કાયમી યાદ રાખો અને ઘર બેઠા આ કપિલ ગીતામાં સ્નાન કરો. આ સાચું સ્નાન છે. ઘર બેઠા કરો. ક્રોધ આવે ત્યારે વિચારવાનું કે કપિલ ગીતામાં કીધું ક્રોધ ન કરવો, અને સ્નાન કર્યું કહેવાય. દેવહૂતિ નારાયણનું ચિંતન કરતા કરતા મુક્તિ મેળી. દેવહૂતિને જ્યાં સિદ્ધિ મળી તે ગામને સિદ્ધપુર નામ આપવામાં આવ્યું. બીજું નામ એનું માતૃ ગયા છે. કપિલ નારાયણની કથા અહીંયા વિરામ લેશે.
કથાને વિરામ આપતા પહેલા ભગવાનનું ભાવથી 2 મિનિટ નામ કીર્તન કરી. શું ટાઈમ થયો? એટલે મેં કપિલ ગીતાને વિરામ દીધો છે, તમને નથી દીધો. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 એ આદિ નારાયણ 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 હરિ ઓમ નારાયણ 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 એ કપિલ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ચંદ્ર નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. ત્રીજા સ્કંદને અહીંયા વિરામ આપવામાં આવે અને ચોથો સ્કંદની શરૂઆત. ચોથો સ્કંદ વિસર્ગ લીલા. આવો એનું આપણે દર્શન જોઈએ. વિસર્ગ લીલા એટલે શું? યાદ રાખજો બહેનો ભાઈઓ, ધર્મમાં 7 પ્રકારની શુદ્ધિ બતાવવામાં આવી. પહેલી આપણા દેહની શુદ્ધિ, આપણું દેહ શુદ્ધ હોવો જોઈએ. બીજું કાલ શુદ્ધિ એટલે સમય શુદ્ધ હોવો જોઈએ. ત્રીજું મંત્ર શુદ્ધિ, એવા મેલા મંત્રનો ક્યારેય પ્રયોગ ન કરવો, અને જે મેલા મંત્રનો પ્રયોગ કરે છે ને એ બીજા કોઈનું કોઈ દી સારું કરી નથી શકતો. હા, એના પોતાને મનમાં શાંતિ ન હોય. ચોથું મન શુદ્ધિ, મન પણ શુદ્ધ હોવું જોઈએ. પાંચમું વિચાર શુદ્ધિ, વિચાર હંમેશા ઊંચા રાખવા. હા, આપણા પાડોશી પ્રત્યે સારા વિચાર રાખવા કે મારો પાડોશી દુઃખી છે, હે પરમાત્મા એને પેલા સુખી કર. આ ઊંચા વિચાર. નેગેટિવ વિચાર કોઈની ન કરવા. છઠ્ઠું આપણી ઇન્દ્રિયો બધી શુદ્ધિ હોય, બધી ઇન્દ્રિયો શુદ્ધ રાખો. કાન, આંખ, હાથ. આંખથી ખરાબ ચિત્ર નો જો, કાનથી ખરાબ શબ્દ નો સાંભળો, આ હાથથી કોઈ ખરાબ કર્મ ન કરો, અને આપણા પગ એવી જગ્યાએ ન જાય કે આપણી હાથ પેઢીને કલંક લાગે. અને સાતમું દ્રવ્ય શુદ્ધિ. દ્રવ્ય એટલે લક્ષ્મી. હકનું ધન આપણા આંગણે આવવું જોઈએ, નીતિનો પરસેવો આપણા આંગણે આવવો જોઈએ. પરસેવો પાડીને જે કમાણી કરે છે ને બહેનો ભાઈઓ, એને નિરાયતે ઊંઘ આવે છે. આમાં દક્ષ પ્રજાપતિની યજ્ઞની કથા આવે. ધર્મમાં 7 અધ્યાય ફળવાયેલા. યાદ રાખજો બહેનો ભાઈઓ, પૈસા અર્થ મુખ્ય નથી, ધર્મ જ મુખ્ય છે. એ ધનથી સુખ મળે એ વાત ખોટી છે. સુખ મળે છે સંયમથી, સુખ મળે છે સદાચારથી, સુખ મળે છે સારા સંસ્કારથી, સુખ મળે છે પ્રભુ ભક્તિથી, સુખ મળે છે ત્યાગથી. એ માનવ જીવનમાં ધર્મ જ મુખ્ય છે.
ધર્મ કરતા જે પૈસાને શ્રેષ્ઠ ગણશે એના માટે બધું નકામું છે. ધર્મ આ લોક અને પરલોકમાં તમને સુખ અપાવે. એ મર્યા પછી તમારી આરે ધર્મ આવવાનો છે. ધર્મ આવશે, ધન નહીં આવે. અને ધન કરતા જે ધર્મને શ્રેષ્ઠ ગણે એનું જીવન સારું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, દર્શન સંપત્તિની જેટલી જરૂર છે એના કરતા સારા સંસ્કારની વિશેષ જરૂર છે. વિશેષ જરૂર છે. એ વાસણ બગડ્યું હોય છે ને બહેનો ભાઈઓ, તો એને તમે ગમે એમ કરીને ચોખ્ખા કરી શકશો, પણ પ્રજા બગડશે ને તો ચોખ્ખી નહીં થાય. માટે બહુ સાવધાની થઈને તમારા કમાણી પૈસા મેળવાથી તમારા પ્રજા દુરુપયોગ ન કરે એની ધ્યાન રાખજો. તમારા જીવનમાં ધર્મને પહેલું સ્થાન આપજો અને કામ અર્થને ગૌણ સ્થાન આપો. જીવનમાં કામ અને અર્થ ગૌણ બને ને ત્યારે બહેનો ભાઈઓ જીવનમાં દિવ્યતા આવે છે. તાવધી નથી આવતી, યાદ રાખજો. આમ દક્ષ પ્રજાપતિની કથા આવે છે. હવે દક્ષ પ્રજાપતિની યજ્ઞની કથા, દક્ષ કર્મકાંડી છે પણ બ્રહ્મ તત્વને જાણતો નથી. દક્ષ શિવ તત્વને જાણતો નથી. શિવજી માટે ગમે તેમ બોલે, મારા શિવજીની નિંદા કરે. શિવ તમો ગુણી છે, શમશાનમાં રહેનાર છે. શંકર ભગવાન તમો ગુણી નથી. ઓહો, શિવજી તો નિર્ગુણ બ્રહ્મ છે. ઘણા ભાગે મારા શિવજી મહારાજ સમાધિમાં હોય અને સમાધિમાંથી જાગે ત્યારે રામ કથા કૃષ્ણ કથા કરે. કથા પૂરી થાય કે સમાધિમાં બેસે. સમાધિ અને કથા આ બે કામ જ મારો શિવ કરે છે. શિવ તમો ગુણી ન હોય તો સમાધિમાં રહી ન શકે. પણ દક્ષ પ્રજાપતિનું અજ્ઞાન છે. દક્ષ શિવજીને તમોગુણી સમજે. બહેનો ભાઈઓ, ભાગવતમાં એક વાર નહીં અનેક વાર એવું વર્ણન કર્યું કે ભગવાન શિવ પરમાત્મા છે. શિવ ત્રણેય ગુણથી પર છે, બ્રહ્મ સ્વરૂપ છે, આનંદમય છે. શિવ સ્વરૂપને દક્ષ પ્રજાપતિ જાણતો નથી, ગમે તેમ બોલે છે. મોટો વિષ્ણુ યજ્ઞ કર્યો અને તે વિષ્ણુ યજ્ઞમાં ભગવાન શિવની પૂજા કરતો નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, હરિ અને હરમાં જે ભેદ રાખે એ વ્યક્તિનું કોઈ દી કલ્યાણ થતું જ નથી. શિવજી માટે જે સ્ત્રી પુરુષ કુભાવ રાખે એ અતિ કામી થાય છે. હરિહર ધર્મની મૂર્તિ છે. શિવનો મહિમા કે શિવ તત્વનું વર્ણન કરતા વેદ પણ થાકી ગયા છે. પણ દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો. મૈત્રી ઋષિ કહે કે મનુ મહારાજને ત્યાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 દીકરીઓ થયેલ. આકૃતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયેલ, દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયેલ અને કરદમ ઋષિને ત્યાં 9 દીકરીઓ થઈ, તે 9 ઋષિઓને પરણાવેલી. અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયેલ. મનુ મહારાજે પોતાની 3જી દીકરી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવેલી અને દક્ષ પ્રજાપતિને 16 દીકરી થઈ. 16માંથી 13 દીકરી ધર્મને પરણાવેલી અને 1 દીકરી અગ્નિદેવને અને 1 દીકરી પિતૃદેવોને પરણાવેલી. પિતૃદેવની પત્નીનું નામ સ્વાધા છે અને અગ્નિની પત્નીનું નામ સ્વાહા. અને 16મી સતી નામે કન્યા શિવજીને પરણાવેલી. યાદ રાખજો બહેનો ભાઈઓ, દરેક સ્ત્રી અને પુરુષની 13 પત્ની હોય છે. ધર્મની 13 પત્નીઓ છે. આવો આ 13 પત્નીઓ આપણી છે ને, એમાં કોઈની મંદ હોય, કોઈની હાવ બંધ હોય અને કોઈની જાગૃત હોય. એક એક દીકરીમાં ધ્યાન આપજો. પેલી જ સ્ત્રીની
અને પુરુષની પત્ની હોય ને તો એ શ્રદ્ધા છે. હા, શ્રદ્ધા હોવી જોઈએ જીવનમાં બહેનો ભાઈઓ. હા, ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ, પરિવાર પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. હા, શ્રદ્ધા હોય ને તો પછી બીજી પત્ની આવે દયા. હા, તમારા હૃદયની અંદર સર્વ જીવ પ્રત્યે દયા રાખો. કાંઈ આપી ન હકો તો કાંઈ નહીં, પણ દયા ભાવ રાખો. અને ત્રીજી પત્ની છે મૈત્રી. જો તમે બધા હારે દયા રાખશો ને તો તમારે બધા હારે મૈત્રીતા થશે, સારો સંબંધ થશે. અને ચોથી શાંતિ. હવે બધા હારે તમારે સારી મિત્રતા હશે ને પછી તમે જ્યાં જાઓ ને બહેનો ભાઈઓ ત્યાં તમને શાંતિ 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 મળશે. હવે તમે ખુદ ભઠ્ઠીની જેમ તપતા હોય પછી તમે કદાચ હિમાલયમાં જાઓ ને તો ત્યાં તમને શાંતિ ન મળે. પાંચમી તુષ્ટિ છે. તુષ્ટિનો અર્થ ગમે એની યારે સંબંધ બાંધો ને કોઈ દી તોડવાનો નથી. આદેશ સંબંધ બાંધો, જીવો તાવદી એવો ને એવો સંબંધ નિભાવો. અને છઠ્ઠી પુષ્ટિ છે, એટલે બળ થાય, મજબૂત સંબંધ બાંધો. અને સાતમી ક્રિયા. ક્રિયાનો અર્થ કોઈ પણ આરે તમે લેતી દેતીનો વ્યવહાર કરો, કર્મ કરો, એ ભગવાનને સમજીને એની આરે વ્યવહાર કરો. ભક્તિમય બધા આરે વ્યવહાર કરો. ભક્તિમય વ્યવહાર કરો. ભગવાનનો અંશ સમજી તમારા પાડોશી આરે સગાવાલે વ્યવહાર કરો. અને આઠમી ઉત્તરતી, એટલે આપણા વિચાર ઊંચા હોવા જોઈએ. કોઈ દી કોઈ પ્રત્યે નીચા વિચાર ન કરવા. અને નવમી બુદ્ધિ, જેના વિચાર ઊંચા હશે ને એની બુદ્ધિ શુદ્ધ હશે. અને દસમી મેઘા, આ પણ બુદ્ધિ છે. અમુકની બુદ્ધિ અમુક ટકા શુદ્ધ હોય, અમુક ટકા પાછી અશુદ્ધ હોય. અને 11મી તિતિક્ષા, આ પણ બુદ્ધિ છે. હા, અમુક બુદ્ધિથી ઘણા એનો તિરસ્કાર જ કરે કે ફલાણા બેન આવા છે, ફલાણા ભાઈ આવા છે, આના આરે બહુ વ્યવહારનો, આ તિરસ્કાર જ કરતા હોય. અને 12મી હીન, એ પણ બુદ્ધિ છે. એનો અર્થ તમે કરી લેજો. બધું મારે જ થોડું કરવાનું, માયગા બળદને પોરો દેવાય. ઘણા હોય ને એ વિચાર કરે પાછો હાથમાં આવવા નથી, હાકા એટલો હાકી લ્યો. અને 13મી લજ્જા છે. લજ્જા, આપણે તો ત્યાં પેલા લાજ કઢાતી, હવે તો અત્યારની દીકરીઓ લાજ કાઢતા ભૂલી ગઈશ. લાજ નો કાઢો તો કાંઈ નહીં, કમસે કમ માથે તો ઓઢો. આપણે ત્યાં બહેનો સૂર્યનારાયણનું પણ માથે ઓઢાતું, એવું એવી મર્યાદા છે. આથી એ નિયમ તો લ્યો કે અમે ઘરની બહાર નીકળશું ત્યારે માથે ઓઢી નીકળશું. આટલો નિયમ કરો. હા, ઓઢી જ લ્યો અત્યારે. હાલો હાલો કર્યું એ કામ, એટલે અત્યારે કલાક પૂરતું નહીં, પછી આવો ત્યારે ઓઢીને આવજો. કલાક પૂરતું નહીં. નકર એક દીકરાના લગ્ન થયા, પુત્ર વધુ આવી, આખો પરિવાર સોફા ઉપર બેઠો છે, અને આવનાર પુત્ર વધુ પણ સામે બેઠી છે. એને સાસુએ પૂછ્યું કે બેટા, અમારી બાજુમાં બેઠા એ કોણ છે? એ કે મારા સસરા. એની બાજુમાં કે મારા જેઠ. એની બાજુમાં કે મારો થનાર પતિ. ત્યારે સાસુએ કીધું કે તારે લાજ નથી કાઢવાની જેઠની કે સસરાની કે મારી? એ કે હું 3-4 દી રાહ જોઉં કે તમે લાયક છો તો લાજ કાઢીશ, નહીતર હાવ કાઢી શકે. એ લાજ ન કાઢો તો હાલશે બહેનો ભાઈઓ, પણ જે પરિવારમાં આપણે જન્મ લીધો હોય ને એની આબરૂ રોજ રોજ વધારજો. હા, લાજ ન કાઢો તો હાલે. 13મી
મૂર્તિ પણ આવે. જો તમારા ઘરમાં ભગવાનની કે માતાજીની મૂર્તિ પધરાવશો ને બહેનો ભાઈઓ, એટલે પેલા મૂર્તિ આવશે, પછી એની વાહોવાય શ્રદ્ધા આવશે, એની વાહોવાય આ 13 કન્યા આવશે, તો જાગૃત થશે. આ 13 કન્યાને જાગૃત રાખજો બહેનો ભાઈઓ. હવે દક્ષ પ્રજાપતિની સૌથી નાની દીકરી સતીનું લગ્ન શિવજી સાથે થયેલું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું, એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું. શિવજી તો મહાન છે, ચચરાચર જગતના ગુરુ છે. ભગવાન શિવ ચચરાચર જગતના આદિ ગુરુ, એ સર્વે મંત્રના આચાર્ય હોવાથી ગુરુ માની મંત્ર દીક્ષા ભગવાન શિવજી પાસેથી લઈ લેવી. આ જગતના ગુરુ ઉપર વિશ્વાસ ન હોય ને તો ભગવાન શિવને ગુરુ બનાવી લે. અને સર્વે મંત્રમાં શ્રેષ્ઠ છે ઓમ મંત્ર. તમે કોઈ પણ મંત્ર બોલો, એની આગળ ઓમ ન લગાડો તો એ મંત્ર અધૂરો કહેવાય છે. અધૂરો કહેવાય છે. ઓમ શ્રી ક્લીન કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી ખોડિયારે નમઃ. એક રામ મંત્રમાં જ ઓમ લગાડવાની જરૂર નથી, યાદ રાખજો. બાકી બધા મંત્રમાં ઓમ લગાડવો જ પડે. હવે વિદુરજી પૂછે, સર્વેથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું, તે આશ્ચર્ય થાય. આ કથા મને વિસ્તારથી સમજાવો ને. ત્યારે મૈત્રી ઋષિ કહે કે પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મ ક્ષેત્ર થયું હતું. સભા મંડપમાં શિવજી અધર આસન ઉપર બિરાજેલા. તે વખતે દક્ષ પ્રજાપતિનું ત્યાં આગમન થયું. શિવજી તો પોતાના અધર આસન ઉપર બિરાજી નારાયણનું ધ્યાન કરતા બેઠા હતા. એટલે કોણ આવે અને કોણ જાય તેનો શિવજીને ખ્યાલ ન હતો. દક્ષ પ્રજાપતિનું ત્યાં આગમન થતા ત્યાં ઉપસ્થિત બધાય દેવોએ પોતપોતાના આસન ઉપરથી ઊભા થઈ દક્ષને માન આપ્યું. પણ શિવજી ધ્યાનમાં હતા, તેથી શિવજી ઊભા થયેલા નહીં. આથી દક્ષ પ્રજાપતિને શિવજી ઉપર અતિ ક્રોધ આવ્યો અને સભામાં શિવજીની નિંદા કરવા લાગ્યા. દક્ષ બોલ્યા કે આ શિવ લોકપાલોની કીર્તિનો નાશ કરનાર તથા લજ્યા વિનાનો ઉત્તમ ક્રિયાનો લોપ કરનાર, અપવિત્ર તથા મર્યાદાનું ઉલ્લંઘન કરનાર આ શિવને મારી ઈચ્છા ન હોવા છતાં મેં મારી દીકરી આપી. શિવ આખા શરીરે રાખ ભસ્મ ચોળી, માનવીના હાડકા ઘરેણા રૂપે પહેરી, માથાના કેશ છૂટા મૂકી, નગ્ન થઈ ભૂતો અને ટોળામાં વીંટાઈને શમશાનમાં ગાંડાની જેમ ફેરા કરે છે. શિવ તમો ગુણી છે, છેલ્લે અભિમાની છે. માટે આજથી યજ્ઞના દેવતાઓમાં યજ્ઞ ભાગ શિવને આપવામાં નહીં આવે. આટલું